નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોશું કે જે ગાયની મેલી હતી એ સંપૂર્ણપણે સાવ ઓગળી ગઈ છે ડીકમ્પોઝરની અંદર। એનો વિડીયો જરીક આગળ જોવો તો મિત્રો આની અંદર જોઈ શકો છો કે જે ગાયની મેલી હતી એ સાવ સંપૂર્ણ ઓગળી ગઈ છે, જોઈ શકો છો। આનો પાણીનો કલર લાલ થઈ ગયો છે ને બાજુમાં જ ડીકમ્પોઝર આવું હતું અને મેલી નાખ્યા પછી આવું થઈ ગયું, સાવ એટલે સાવ ઓગળી ગઈ છે। પાણીનો કલર લાલ થઈ ગયો ને આની અંદર કરોડોમાં બેક્ટેરિયા બન્યા છે જે કુદરતી રીતે બને એ ને આ પાણીને તમે છાંટી શકો અને પાણીની અંદર ખાતર તરીકે આપી પી શકો। તો આ જોઈ શકો છો કે ગાયની મેલી હતી એ સંપૂર્ણ ઓગળી ગઈ છે ને મિત્રો આને ઓગળતા 10 થી 12 દિવસનો ટાઈમ લાગ્યો। આશરે 2-3 કિલોની મેલી હતી, 10 થી 12 દિવસની અંદર સાવ ઓગળી ગઈ ને આમાં અસંખ્ય બેક્ટેરિયા બન્યા જે કામના હોય એ। હવે આનું રિઝલ્ટ જોરદાર આવશે જે આમાં ગમે એ મોલમાં છાંટો એમાં। અને મિત્રો જે આ ડીકમ્પોઝર છે એ જ આમાં હતું। આનો કલર લાલ થવાનું કારણ કે જે મેલી નાખી હતી એટલે ને આ ડીકમ્પોઝરનું કામ એ છે કે ગમે એ વસ્તુ હોય એને સડાવી નાખવાનું કામ। 10 થી 12 દિવસની અંદર જો આને સડાવી દીધી છે જે ગાયની મેલી હતી એને, એટલે આ કદાચ ડીકમ્પોઝર તમે જમીનની અંદર ખાલી નાખો ને તો ખડનો બિયારાને સડાવવાનું કામ કરે છે। જોરદાર કામ આનું છે ડીકમ્પોઝરનું ને હવે આમાં અસંખ્ય બેક્ટેરિયા બની ગયા ડીકમ્પોઝરમાં હોય અને આ જે મેલી નાખી એટલે આની અંદર બી બેક્ટેરિયા હોય। બાકી આવી જ ગાય આધારિત ખેતીની માહિતી માટે અમારી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જે આગળ 12 દિવસ પહેલાં જે વિડીયો મેલી કઈ રીતે નાખી એનો વિડીયો જે આ બાજુમાં ટચ કરી અને એ વિડીયો જોઈ શકો છો। ધન્યવાદ। જય ગૌ માતા।